ધાંગધ્રા શહેરમાં આઇકોનિક ગૌરવ પર્સનું ખાતમુહૂર્ત. કલ્પના ચોકડીથી ફલકુ બીચ સુધીનો માર્ગ બનશે આધુનિક સુવિધાઓથી સજ્જ. ધાંગધ્રા શહેરના વિકાસને વધુ ગતિ આપતા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ કલ્પના ચોકડીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈ ફલકુ બ્રિજ સુધીના માર્ગને આઇકોનિક રોડ ગૌરવપથ તરીકે વિકસાવત માટેના રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી અંદાજિત 7.5 કરોડની ગ્રાન્ટના કામનું પૂર્વ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી 7.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટોથી વિવિધ વિકાસના કામોની ખાતમુહૂર્ત સાથેની શરૂઆત કરવામાં આવી છે. ધાંગધ્રા શહેરમાં મુખ્ય રોડને આઇકોનિક રોડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે એમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સભર કામ હાથ ધરાવવાનું છે. ઘાટ દરવાજાથી લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી આ કાર્ય થવાનું છે. સાથોસાથ અમદાવાદ બાજુથી આવતા કલ્પના ચોકડી રોડથી પણ આ રસ્તાનું કામ શરૂ થવાનું છે. આ રસ્તા દ્વારા શહેરની વિવિધ સુવિધા પ્રાપ્ત થવાની છે. ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની છે. એ રસ્તા ઉપર રહેલા દબાણો દૂર થવાના છે. બંને સાઈડ ફૂટપાથ થવાથી લોકોને ચાલવા માટેની પણ સારી પ્રક્રિયા પ્રાપ્ત થવાની છે. રસ્તા ઉપર આપણે આવતા ઘરોને એક વૃક્ષ આપીને વિનંતી કરવાના છીએ કે આપ એક વૃક્ષ વાવો, દત્તક લો, એને દરરોજ ઉછેરવાનો પ્રયત્ન કરો અને આ રોડને સાચા અર્થમાં સુવિધાની સાથે સાથે સુંદરતાયુક્ત બનાવવા માટે વૃક્ષનો ઉછેર કરો. આજે પાણીની 2 યોજનાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એક 5 લાખ લીટરની ટેન્ક નવી બની રહી છે. સાથોસાથ વોર્ડ નંબર 1 અને 2 ને સમાવેશ કરતી પાણીની સંપની પણ વ્યવસ્થા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ કાર્ય દ્વારા ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનશે. હું ધાંગધ્રા નગરપાલિકાની ટીમ વતી, ધાંગધ્રા શહેરના પદાધિકારી અને અધિકારીઓ વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું કે આપ સૌના પ્રયત્નો થકી ધાંગધ્રા શહેરને આ પ્રકારની જ્યારે ગ્રાન્ટ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ ગ્રાન્ટ દ્વારા શહેરની સુંદરતા વધવાની છે, સુવિધા વધવાની છે અને ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનવાનું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.